હવે વાત કરીશું પ્રકરણ 12. પ્રકરણ 12 ભારત ખનિજ અને શક્તિ સંસાધનો. પહેલું જોડકું છે કિંમતી ધાતુમય ખનિજો. કિંમતી ધાતુમય ખનિજો એટલે સોનું, ચાંદુ, પ્લેટિનિયમ એટલે કે ઓપ્શન સી. બીજું સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો એટલે આપણે સૌ જાણીએ છીએ શું? લોખંડ, તાંબુ, સીસુ, જસર. ઓપ્શન એફ. મિશ્ર ધાતુમય ખનિજો. મિશ્ર ધાતુમય ખનિજો એટલે શું? તો ક્રોમિયમ, મેગ્નેશિયમ, ટંગસ્ટન એટલે કે ઓપ્શન ઈ. ચોથું અધાતુમય ખનિજો. અધાતુમય ખનિજો એટલે ચૂનાના ખડકો, ચોક, અબરખ વગેરે એટલે ઓપ્શન એ. સંચાલન શક્તિ માટેના ખનિજો. સંચાલન શક્તિ માટેના ખનિજો આપણે સૌ જાણીએ છીએ કે એના દ્વારા ચાલતું વસ્તુ એટલે કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. ઓપ્શન બી. ચાલો જોડકું નંબર 2. પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે. બરાબર, એટલે કે ખાનાથી તો સૌર ઉર્જાથી. ઓપ્શન સી. સોલાર પેનલ. બરાબર, સોલાર પેનલમાં શું આવશે? તો ઓપ્શન ઈ. વીજળી પેદા કરી શકેલા. બરાબર. ત્રીજું ગુજરાત એનર્જી વિકાસ એજન્સી એ ક્યાં આવેલી છે? છાણી ખાતે, વડોદરા એટલે કે ઓપ્શન એ. દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય એટલે કે ગુજરાત. ઓપ્શન બી. બરાબર. ઉષ્મા ઉર્જા. ઉષ્મા ઉર્જા એટલે કે શું આવશે એની માટે? સૂર્ય. બરાબર, ઓપ્શન ડી. ચાલો ત્રીજું દોડકું પવન ઉર્જા મેળવતો 5મો દેશ એટલે કે ભારત. ઓપ્શન ઈ. માંડવી, કચ્છ. એની સાથે શું આવશે? તો આપણે સૌ જાણીએ કે માંડવી કચ્છમાં વિન્ડ ફાર્મ મોટા છે એટલે કે ઓપ્શન એ. બરાબર. દહનશીલ વાયુ. દહનશીલ વાયુ એટલે કયો વાયુ? તો આપણે સૌ જાણીએ છીએ કે મિથેન વાયુ દહનશીલ છે એટલે ઓપ્શન એફ. બાયોગેસ પ્લાન્ટ. બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે મોટો? તો દાંતીવાડા ખાતે એટલે કે ઓપ્શન બી. પછી છે ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જા એ ભૂસ્ખલનની પ્રક્રિયા છે એટલે ઓપ્શન સી. ચાલો ચોથું જોડકું લોખંડ, તાંબુ, સોનું, ચાંદી વગેરે અત્યારે જોયું આપણે એટલે કે એ કયા ખડકોમાંથી મળે? તો આગ્નેય ખડકોમાંથી. ઓપ્શન સી. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા ખડકમાંથી મળે? તો પ્રસ્તરણ ખડક એટલે કે ઓપ્શન એ. બરાબર. સ્લેટ, આરસ પહાડ, હીરા વગેરે શામાંથી મળે? તો રૂપાંતરિત ખડકોમાંથી એટલે ઓપ્શન ડી. મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટાઇટેનિયમ. મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટાઇટેનિયમ કેવી ધાતુ છે? ધાતુમય હલકી ધાતુ છે એટલે હલકી ધાતુમય ખનિજો એટલે કે ઓપ્શન ઈ. પાંચમું ગરમ પાણીના ઝરા. ગરમ પાણીના ઝરા ક્યાં આવ્યા? ટુવા, તુલસીશ્યામ વગેરે એટલે ઓપ્શન એફ. બરાબર. પાંચમું જોડકું ભારતમાં સૌથી વધુ લોખંડ ઉત્પાદન ક્યાં થાય છે? તો કર્ણાટકમાં એટલે કે કયું રાજ્ય? કર્ણાટક રાજ્ય. ઓપ્શન બી. લોખંડમાંથી પોલાદ બનાવવામાં ઉપયોગી. લોખંડમાંથી પોલાદ બનાવવા ઉપયોગી શું આવે? મેગ્નેશિયમ. અબરખનું ઉત્પાદન તો આપણે સૌ જાણીએ છીએ અબરખના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે એટલે કે ઓપ્શન એ. બરાબર. ચોથું ભારતમાં બોક્સાઇટનું ઉત્પાદન કરતા રાજ્યો. ભારતમાં બોક્સાઇટનું ઉત્પાદન કરતા રાજ્યો કયા છે? ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર એટલે બરાબર ઓપ્શન સી. બરાબર. પાંચમું ગરમ પાણીના ઝરા ક્યાં આવ્યા છે? તો આમાં ઉનાઈ ખાતે. આ જોડકામાં ધ્યાન રાખવું. બરાબર, એટલે પાંચમામાં એફ. ચાલો એના પછીનું છઠ્ઠા નંબરનું જોડકું મેગ્નેશિયમ ઉત્પાદન કરતા રાજ્યો. મેગ્નેશિયમ ઉત્પાદન કરતા રાજ્યો કયા છે? તો ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ એટલે ઓપ્શન ઈ. અબરખ ઉત્પાદન કરતા રાજ્ય આપણે સૌ જાણીએ છીએ કયા? તો બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ એટલે ઓપ્શન ડી. પછી ત્રીજું સીસાનું ઉત્પાદન કરતા રાજ્ય. સીસાનું ઉત્પાદન કરતા રાજ્ય કયા? તો રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ વગેરે એટલે ઓપ્શન બી. પછી છે કોલસાનું ઉત્પાદન કરતા રાજ્ય. કોલસાનું ઉત્પાદન કરતા રાજ્ય કયા છે? તો આપણે સૌ જાણીએ છીએ કે શું? ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ એટલે ચોથામાં આવે ઓપ્શન એ. પછી પાંચમું બાયોગેસ પ્લાન્ટ. બાયોગેસ પ્લાન્ટ એટલે કે કયો વાયુ આવે? તો મિથેન વાયુ એટલે પાંચમામાં આવે એફ. પછી છે સાતમું જોડકું સૌર ઉર્જા પ્લાન્ટ. સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં આવ્યું છે? તો માધવપુર ખાતે મોટું. પછી વિન્ડ ફાર્મ, પવન ઉર્જા. બરાબર, એ ક્યાં આવ્યું છે? તો આપણે સૌ જાણીએ છીએ ક્યાં? તો લાંબા ખાતે એટલે ઓપ્શન સી. બરાબર. બાયોગેસ પ્લાન્ટ. બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવ્યો આમાંથી? તો મેઠાણ ખાતે એટલે કે ઓપ્શન ઈ. ગરમ પાણીના ઝરા ક્યાં આવ્યા છે આમાંથી ઓપ્શનમાંથી? તો લસુંદ્રા ખાતે એટલે ચોથામાં આવે ઓપ્શન એ. બરાબર. ભરતી ઓટની મદદથી વિદ્યુત શક્તિ આમાંથી ઓપ્શનમાંથી કયો આવશે? તો પાંચમામાં આવે એફ. ફ્રાન્સ માટે ભરતી ઓટમાંથી મળતી વિદ્યુત શક્તિ મેળવે છે. બરાબર, ફ્રાન્સ ખાતે. બરાબર. હવે આવે જોડકા નંબર 8. પહેલું છે રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ. રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ એટલે કે ખનિજો એટલે ઓપ્શન ઈ. સસ્તું, મજબૂત અને ટકાઉ ખનિજ કયું છે? તો આપણે સૌ જાણીએ છીએ કયું? લોખંડ એટલે સી. બરાબર. લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ધાતુ કઈ?
તો એ મેગ્નેશિયમ એટલે ઓપ્શન એ. સૌ પ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ કઈ? તો આપણે સૌ જાણીએ છીએ કે તાંબુ એટલે ઓપ્શન બી. તાંબામાં કલાઈ ઉમેરવાથી બનતી ધાતુ કાસુ એટલે કે ઓપ્શન એફ. બરાબર. 9 નંબરનું જોડકું. તાંબામાં જસેદ ઉમેરવાથી બનતી ધાતુ શું? પિત્તળ એટલે ઓપ્શન ડી. વિદ્યુતની સુવાહક ધાતુ. હવે અહીંયા ઓપ્શન ઘણા આપ્યા છે, પણ આપણે જોવાનું શું સૌથી વધારે સુવાહક કોણ? તાંબુ એટલે ઓપ્શન એ. એલ્યુમિનિયમની કાચી ધાતુ. એલ્યુમિનિયમની કાચી ધાતુ એટલે કે બોક્સાઇટ ઓપ્શન ઈ. અગ્નિ અવરોધક વિદ્યુત અવાહક ધાતુ. અગ્નિ અવરોધક છે, ધ્યાન રાખજો, એટલે કે અબ્રક એટલે કે ચોક. આપણે સૌ જાણીએ કે બોર્ડ, આપણા ઇલેક્ટ્રિક બોર્ડ અબ્રકમાંથી બને, એટલે કે ચોથામાં આવે બી ઓપ્શન અબ્રક. 5મું, અબ્રકનો વિશાળ જથ્થો એટલે મોસ્કો વ્હાઇટ ઓપ્શન સી. બરાબર. હવે 10મું જોડકું, ધ્યાનથી જોજો. ખનિજ તેલની રિફાઇનરી નીચેમાંથી કયું? તો ઓપ્શન સી ગુવાહાટી ખાતે. વિશ્વમાં સૌથી મોટું ખનિજ તેલનું શુદ્ધિકરણ સંકુલ આપણે સૌ જાણીએ છીએ કાં? જામનગર ખાતે ઓપ્શન ડી. પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત, બરાબર, એટલે કે કુદરતી વાયુ, બરાબર, ઓપ્શન બી. પૃથ્વી પરના ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃથ્વી પરનો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે, એટલે એફ. ગુજરાતનું ખનિજ તેલ અને કુદરતી વાયુ ભંડાર ધરાવતું ક્ષેત્ર કયું? અંકલેશ્વર અને ગંધાર, એટલે કે ઓપ્શન એ.